નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે નવો પાઠ સમજવાનો છે. પાઠનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો, પાઠ 4, જેની અંદર પ્રાચીન સમયથી સાહિત્યના ક્ષેત્રમાં આપણે શું ફેરફારો કર્યા, કઈ રીતે સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું, તો એના બધાની વાત આપણે સમજવાની છે. આપણને ખબર છે કે માનવી જે છે એ પોતાના વિચારો, જ્યારે કોઈ ભાષા, કોઈ લિપિ કે એનો આવિષ્કાર નહોતો થયો ત્યારે કેટલીક બાબતો એ હાવભાવ દ્વારા સમજાવતો. અત્યારે પણ ઘણી વખત ક્લાસની અંદર તમે બેઠા હોય અને થોડો એવો અવાજ થતો હોય તો ક્લાસમાં જે સર કે ટીચર હોય એની સામે જોઈને આમ આંખ કરે અથવા તો ઇશારો કરે તો એ બાળક સમજી જાય કે આ મને ચૂપ રહેવાનું કહે છે. તો એવી રીતે એક વ્યક્તિ અન્ય વ્યક્તિ કે અન્ય પ્રાણીઓ, અત્યારે તમે જોયું હશે ગામડે ક્યારેક જાઓ તો જે પાલતુ પશુઓ હોય એના માલિકો એને ઈશારા વડે અથવા તો કોઈક અવાજ વડે એને બોલાવતા હોય. તો આવી રીતે આ બધું થતું. તો એવા કેટલાક સંકેતો, કેટલાક હાવભાવ, તો આ બધાને લીધે પછી અથવા તો કેટલીક જગ્યાએ ચિત્રોનો પણ આશરો લેવામાં આવતો. અત્યારે પણ આપણે આલેખના સ્વરૂપમાં ચિત્ર આલેખ, એવું તમે 7મા 8મામાં ભણ્યા હશો કે એક ચિત્ર હોય તો આટલા 100 કે 200 અને એવી રીતે દર્શાવી હોય સંખ્યા તો એટલા ચિત્રો દોરીએ. એટલે સામેવાળો નિરક્ષર વ્યક્તિ હોય, અભણ વ્યક્તિ હોય તો પણ એ સરળતાથી સમજી જાય. તો આવી બધાને કારણે પછી એમાંથી ચોક્કસ પ્રકારના ધ્વનિ, એને આધારે કેટલીક ભાષા અને લિપિ, તો એ બધાનો ઉપયોગ થયો અને એને કારણે આખું એક પ્રયોગાત્મક એવું કહી શકીએ કે સર્જનાત્મક પ્રયોગ શરૂ થયો અને એને કારણે નવા નવા સંશોધનો, ભાષાની અંદર નવા નવા આવિષ્કાર થતા ગયા. તો પ્રાચીન સમયથી આપણે એવું કહી શકીએ કે આપણું જે સાહિત્ય છે એ સાહિત્યની વિવિધતા, એની વિશિષ્ટતા, તો એ બધાના માટે આપણું સાહિત્ય પ્રખ્યાત છે. તો પ્રાચીન ભારતના જે વિદ્વાનો છે એને સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. મુખ્ય 2 ભાગ છે. એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. ચોક્કસ જે ભાગ છે એ પ્રકારનું સાહિત્ય, તો વૈદિક અને પ્રશિષ્ટ સાહિત્ય, આ મુખ્ય 2 ભાગ. આ ઉપરાંત પણ આટલો મોટો વિશાળ દેશ છે, દેશના વિવિધ રાજ્યો છે, એના અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ લોકબોલીઓ બોલાતી હોય તો એ લોકબોલીમાં એટલે કે લોકભાષામાં પણ કેટલાક સાહિત્ય રચાયા. કાવ્ય સંગ્રહો પણ કેટલાક લોકભાષામાં રચાયા. આપણે પહેલાં પાઠમાં લગભગ સમજ્યા હતા. તો મુખ્ય 2 પ્રકાર પ્રાચીન ભારતના જે વિદ્વાનો હતા એને સાહિત્યના પાડેલા, એક વૈદિક સાહિત્ય અને બીજું સાહિત્ય છે જે પ્રશિષ્ટ સાહિત્ય છે. પછી આપણે સમજીએ કે ભાઈ ભારતની જે ભાષા અને એનું જે સાહિત્ય છે, પાઠ્યપુસ્તકમાં પણ તમને એ આપેલું છે થોડું એવું. તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે આપણા દેશની અંદર. વિવિધ પ્રકારની ભાષાઓ છે. એક ભાષાએ બીજી ભાષા ઉપર અસર પાડી, એને કારણે કંઈક નવી ભાષાઓ શોધાઈ. તો આવી રીતે ભાષાનો એક સમૃદ્ધ જે સાહિત્ય છે એ સમૃદ્ધ સાહિત્ય આપણું રચાયું. નવી નવી ભાષાઓ શોધાતી ગઈ. એક મોટામાં મોટું ઉદાહરણ આપણે જોઈએ તો જે સંસ્કૃત ભાષા છે એ આપણને ખબર છે કે હાલમાં તો સંસ્કૃત ભાષાનો કોઈ ઉપયોગ થતો નથી. ફક્ત બ્રાહ્મણો જે યજ્ઞ યાગાદિની ક્રિયાઓ કરે, હોમ હવન કરે ત્યારે જ સંસ્કૃત બોલે છે. બાકી એક સમય એવો હતો કે જ્યારે આપણા ભારતની અંદર લોકબોલીમાં સંસ્કૃત ભાષા હતી. તો આવી રીતે કોઈ એક ભાષાનું પ્રભુત્વ હોય, કોઈક નવા લોકો નવા પ્રદેશમાંથી આવે, નવી ભાષા અસ્તિત્વમાં આવે, એ બેનું મિશ્રણ થતું જાય અથવા તો એ નવી ભાષાનું પ્રભુત્વ વધતું જાય, જૂની ભાષા ધીમે ધીમે એ ભૂલાતી જાય. તો આવી રીતે આ બધું થતું હોય છે. તો હાલમાં તો આપણે એને બોલતા નથી. ફક્ત જે ધાર્મિક ક્રિયાઓ છે, પૂજા થાય, હોમ હવન થાય અથવા પ્રાતઃકારે આપણે આપણા જે ઈષ્ટદેવ હોય એની પ્રાર્થના કરીએ, એમાં કંઈક અંશે થોડી એવી માત્રામાં આપણે આ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બાકી લગભગ સંસ્કૃત ભાષા અત્યારે ક્યાંય લોકમાનસમાં બોલાતી નથી. એવી જ રીતે જે અભિવ્યક્તિ કરવાની, કોઈ પણ સામાન્ય માણસ હોય એને પોતાની અભિવ્યક્તિ, પોતાની રજૂઆત કરવાની અથવા તો સામેવાળાની ભાષા ઝીલવાની એટલે કે એને જે સમજવાની છે એ ભાષા દ્વારા એ તક પૂરી પડે છે.
આપણી ભારતની જો લિપિની વાત કરીએ તો હડપ્પાના સમયની છે. હડપ્પાની લિપિ તો એવી છે કે આજે પણ આપણે એને ઉકેલી શક્યા નથી, કારણ કે એને જાણનારા લોકો હાલમાં આપણી પાસે નથી. આપણા ગુજરાતની અંદર ગિરનારની તળેટીમાં તમને ખબર હોય તો અશોકનો શિલાલેખ આવેલો છે. અલગ અલગ 3 પ્રકારના વંશજોએ અલગ અલગ સમયે એક જ પથ્થર ઉપર એ બધી બાબતો કોતરાવેલી છે, પણ એ શું છે એ આજે પણ આપણે જાણી નથી શક્યા. એનું કારણ એ છે કે એ ભાષાને જાણનારા લોકો હાલની અંદર છે નહીં. આપણે તમને ખબર હોય તો સંસ્કૃત ભાષાની અંદર વ્યાકરણના મહાન જ્ઞાતા જેને કહી શકાય, મહર્ષિ પાણિની, તો એમને એ પોતે વ્યાકરણશાસ્ત્રી હતા. એમને એક ગ્રંથની રચના કરેલી, આગળ આપણે સમજવાનું છે પણ બેઝિક એક શરૂઆતમાં આપણે સમજીએ. અષ્ટાધ્યાયી નામના ગ્રંથની એમને રચના કરેલી, સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી જેનું નામ હતું મહર્ષિ પાણિની, અને એમને એ ગ્રંથની રચના કરેલી. એવું કહી શકાય કે ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં એમને કરેલી. અને સંસ્કૃત જે ભાષા છે આજે પણ અને તે સમયે પણ આર્યોની ભાષા કહેવાતી હતી, ઋષિઓની ભાષા કહેવાતી, વિદ્વાનોની ભાષા કહેવાતી. જે ભણેલા હોય, જે વિદ્વાન હોય, ઋષિમુનિઓ હોય, ઊંચા કુળના જે લોકો હોય, આર્યની ભાષા એટલા માટે જ કહેવાતી. તો એટલા માટે એ સંસ્કૃતને એવા અલગ અલગ નામથી સંબોધતા. અને આજે પણ વિશ્વ કક્ષાએ, અને એમાં ખાસ કરીને જ્યારે કોમ્પ્યુટર શોધાયું તો એની અંદર કઈ ભાષા, તો વિશ્વ કક્ષાએ સર્વાનુમતે જો પસંદ થયેલી ભાષા હોય તો તે સર્વસ્વીકૃત ભાષા છે સંસ્કૃત. કોમ્પ્યુટરની અંદર દાખલા તરીકે ઇંગ્લિશ માનો કે આમ તો આખા વિશ્વ લેવલે અંગ્રેજી બોલાય, પણ એમાં અમુક શબ્દો એવા હોય કે જેનો ઉચ્ચારણ એક સરખું હોય પણ અર્થ અલગ અલગ થતો હોય. દાખલા તરીકે ઉદાહરણ આપણે સમજીએ તો NO નો એટલે પણ ના થાય, અને KNOW નો એટલે એનો મતલબ થાય જાણવું. ઉચ્ચાર સરખો છે નો અને નો, પણ અર્થ એના અલગ અલગ થઈ જાય. હવે કોમ્પ્યુટર એ વૈશ્વિક લેવલે સ્વીકારાયેલું સાધન છે, તો એક જ ઉચ્ચારના અલગ અલગ અર્થ થતા હોય તો ત્યારે એ શક્ય બને નહીં. તો એટલા માટે વિશ્વ લેવલે સર્વસ્વીકૃત ભાષા આપણા ભારતની મૂળ ભાષા સંસ્કૃત એ કોમ્પ્યુટર માટે પણ બની. એના કોમ્પ્યુટરના જે પ્રારંભિક શબ્દો જે નાના ધોરણોમાં તમે ભણ્યા છે એ મોટે ભાગેના એ બધા સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલા છે. તો એ અર્થમાં સંસ્કૃત ભાષાનું પણ ખૂબ સારું મહત્ત્વ છે એવું આપણે કહી શકીએ. હવે આગળ સમજીએ કે આપણા જે પ્રાચીન સાહિત્ય છે એ પ્રાચીન ભારતીય સાહિત્ય જે છે એની શરૂઆત થયેલી એ વેદોથી થયેલી. પ્રાચીન ભારતીય સાહિત્યની શરૂઆત એ વેદોથી થયેલી. 4 વેદ, પહેલો છે ઋગ્વેદ, બીજો છે સામવેદ, ત્રીજો છે યજુર્વેદ અને ચોથો છે અથર્વવેદ. પાઠ્યપુસ્તકમાં પણ આપણને આપેલું છે. આપણે યાદ રાખવાનું, પ્રાચીન ભારતીય સાહિત્યની શરૂઆત શેનાથી થયેલી, તો શેનાથી થયેલી? વેદની. એમાં સૌથી પહેલો વેદ છે એ છે ઋગ્વેદ. તો એ ભારતીય સાહિત્યનું પ્રાચીન પુસ્તક છે. એમાં શું બાબતો છે? તો આર્યોની જે રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો છે એનું વર્ણન એની અંદર કરેલું છે. કયા વેદની વાત છે? ઋગ્વેદની, જેમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન એ ઋગ્વેદની અંદર કરેલું છે. 1028 જેટલી એમાં ઋચાઓ એનો સંગ્રહ કરેલો છે. આખો એ જે ઋગ્વેદ છે એ 10 ભાગોમાં વહેંચાયેલો છે, અને મોટે ભાગે એમાં દેવોની સ્તુતિ. આપણે સામાન્ય રીતે સવારે અને સાંજે દેવોની સ્તુતિ કરીએ છીએ, તો ઉષા અને સંધ્યા સમયે જે દેવોની સ્તુતિ થાય, ખાસ કરીને એને સંબોધન કરતી જે સ્તુતિઓ, ઉષાને સંબોધન કરતી, સવાર ઉષા એટલે પરોઢ, તો એને સંબોધન કરતી સ્તુતિઓનો સમાવેશ એ આ ઋગ્વેદની અંદર થાય છે. સપ્ત સિંધુ પ્રદેશની અંદર જે આર્યો વસતા, હમણાં આપણે કીધું કે એની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક આવી બધી બાબતોનું જે વર્ણન છે એ ઋગ્વેદની અંદર છે. બીજો વેદ છે એ સામવેદ છે. તો સામવેદની અંદર શું છે? તો ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે, આમાં જે પંક્તિઓ છે એને તાલ અને લયની સાથે કઈ રીતે ગાવું
એનું ગાન કઈ રીતે કરવું, એની વર્ણન કરવાની બાબતો એ સામવેદની અંદર છે. એટલે સંગીતને લગતો ગ્રંથ છે. એટલે બીજા શબ્દોમાં આપણે આ જે સામવેદ છે એ સામવેદને આપણે સંગીતની ગંગોત્રી કહી શકીએ. શું કહી શકીએ મિત્રો? સંગીતની ગંગોત્રી. કયા વેદને? સામવેદને આપણે સંગીતની ગંગોત્રી કહી શકીએ. એવી જ રીતે એના પછીનો વેદ છે એ યજુર્વેદ છે. તો યજ્ઞ યાગાદિની જે ક્રિયાઓ છે એનું વર્ણન એ યજુર્વેદની અંદર કરેલું છે. એના પછી છે અથર્વવેદ. તો જે પણ કર્મકાંડો આપણે કરીએ છીએ, માણસના જન્મથી લઈને મૃત્યુ સુધીને મૃત્યુ પછી પણ અમુક કર્મકાંડો આપણા ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજોમાં આવે છે. તો એ કર્મકાંડો અને સંસ્કારો, બાળક જન્મે એટલે નામ પાડે, નામકરણ સંસ્કાર એવું આપણે કહીએ, આગળ જતાં લગ્ન સંસ્કાર. તો અલગ અલગ સંસ્કારો અને કર્મકાંડોનું જે વર્ણન છે એ અથર્વવેદની અંદર આવેલું છે. તો આ 4 પ્રકારના વેદો સમજ્યા. સપ્તસિંધુના જે આર્યો હતા એની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક બાબતોનું વર્ણન એ ઋગ્વેદની અંદર કરેલું. પ્રાચીન ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીનતમ પુસ્તક છે. 1028 જેટલી એમાં ઋચાઓ છે, 10 જેટલા એના ભાગ છે અને મોટે ભાગે દેવોની સ્તુતિ, સવારના સમયે દેવોની સ્તુતિ કરવા માટે એ આ ઋગ્વેદની અંદર આપેલી ઋચાઓ એ આપેલી છે. એ ઋચાઓનું ગાન કઈ રીતે કરવું, તાલ અને લયની સાથે એનું વર્ણન સામવેદની અંદર છે. અને એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે. એના પછી છે યજુર્વેદ. તો યજુર્વેદ એ યજ્ઞ યાગાદિની ક્રિયાઓનું વર્ણન એની અંદર છે અને કર્મકાંડો અને સંસ્કારો એની જે બાબતો છે, એની જે વાત છે એ આપેલી છે અથર્વવેદની અંદર. તો આ મુખ્ય 4 વેદો, પ્રાચીન ભારતના સાહિત્યની જે શરૂઆત થઈ એ વેદોથી થઈ. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ વેદો લખાયા ત્યાર પછી ઉપનિષદો રચાયા. તો કોને આપણે કહીશું ઉપનિષદો? તો સાદી સરળ ભાષામાં જે સંવાદ, જે દાર્શનિક પ્રશ્નો હતા એના સાદી સરળ ભાષામાં સંવાદ સ્વરૂપે એનું વિવેચન કરવામાં આવેલું છે કે ભાઈ આ બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો. અહીંયા મેં લખ્યું છે બ્રહ્માંડનો આરંભ છે, વ્યક્તિનું જીવન, એનું મૃત્યુ, ત્યાર પછી આ આખું આધ્યાત્મિક જગત, જ્ઞાન, આ કુદરતી જે તત્વ છે, પ્રકૃતિ છે અને બીજા એવા કેટલાય દાર્શનિક પ્રશ્નો જે છે એનું સાદી અને સરળ ભાષામાં વિવેચન કરવામાં આવેલું છે ઉપનિષદની અંદર. શરૂઆતના જો ઉપનિષદોની વાત કરીએ તો 2 છે. એક છે બૃહદારણ્ય અને બીજું છે છાંદોગ્ય. આ શરૂઆતના ઉપનિષદો છે. 1 માર્ક્સ માટે યાદ રાખજો. શરૂઆતના ઉપનિષદો કયા? તો 2, એક બૃહદારણ્ય અને બીજું છે છાંદોગ્ય. અને આ જે ઉપનિષદો છે એ બધાય સંવાદના સ્વરૂપમાં છે. કોઈ ગુરુ શિષ્ય કે કોઈ 2 વ્યક્તિ જે સંવાદ કરે છે એ સંવાદ ગ્રંથોની અંદર ઉતારેલો છે એ આ ઉપનિષદો છે. શરૂઆતના 2 ફરી કહું છું યાદ રાખવાના, એક બૃહદારણ્ય અને બીજું છાંદોગ્ય. અને એ ઉપનિષદોની જે સંખ્યા છે એ સંખ્યા આપેલી છે 108. એના પછી છે બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણો એ લખેલા છે એટલે બ્રાહ્મણ ગ્રંથો કહેવાય. તો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે એના ઉપર જ જે વેદોમાં મંત્રો લખ્યા છે એના પર જ પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ એને કહેવામાં આવે બ્રાહ્મણ ગ્રંથો. અને એની અંદર અલગ અલગ સમયે કયા પ્રસંગમાં કયા પ્રકારની વિધિ કરવી તો એનું જે માર્ગદર્શન છે એ માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપેલું છે. એના પછી છે આરણ્યકો. સંસ્કૃત તમે ભણો છો તો સંસ્કૃતમાં એક શબ્દ આવે અરણ્ય, આવો શબ્દ આવે. અરણ્ય એટલે સાદી ભાષામાં ગુજરાતીમાં આપણે કહેવું હોય તો જંગલ. તો આરણ્યકો એટલે જંગલમાં જઈને લખાયેલા ગ્રંથો. તો તમને એમ થાય કે એ કઈ રીતે? તો કદાચ રામાયણ, મહાભારત તમે જોયું હશે કે તે સમયના જે પણ રાજકીય વ્યક્તિઓ હતા પોતાના સંતાનો મોટા થાય, રાજ્ય કારભાર વહીવટ સંભાળી લે, એના લગ્ન અને બધું પતી ગયું હોય, એના ઘેરે દીકરાઓ દીકરીઓ આવી ગયા હોય, પછી જે વડીલો હોય એ સ્વેચ્છાએ પોતાની રીતે પોતાનું જે અંતિમ વર્ષો છે હવે જીવનના એ પોતે જંગલમાં ઝૂંપડી બનાવી અને ત્યાં પોતે વિતાવે. રામાયણમાં પણ તમને કદાચ ખબર હોય, આ લોકડાઉનમાં તો આખું રામાયણ પણ તમે જોયું હશે. તો રામ વનવાસ કરીને પાછા આવે
પછી બધા એના બાળકોને બધું બધા વહીવટ બધું રાજ્યકાજ સંભાળી લે, પછી એ રામની માતાને બધા વનવાસ જતા રહે. એવી રીતે મહાભારતમાં તમે જોયું હશે કે ધૃતરાષ્ટ્રને રાજ સોંપી દે ને બધું કરે, પછી જે જૂના એમના જે વંશજો છે એ બધા શું કરે તો કે એ જંગલમાં જઈને પોતાનું અંતિમ સમય વ્યતીત કરે. તો એવી રીતે આર્યો એમના જીવનનો જે અંતિમ સમય છે એ અરણ્યમાં, એટલે મેં તમને કીધું એમ જંગલમાં જઈને ગાળતા. પછી એ શું કરે તો કે જંગલમાં જઈને ઝૂંપડી એક સરસ મજાનો આશ્રમ બનાવે, એ આશ્રમ બાંધે. ત્યાં જઈને શું કરવાનું એમને તો સતત ભજન કીર્તન ધ્યાન ચિંતન મનન આવું બધું કરે, રોજિંદી પ્રવૃત્તિ સિવાય. તો સતત ચિંતન કરી અને એના દ્વારા જે તત્વજ્ઞાન રચાયું એવા તત્વજ્ઞાનથી ભરપૂર એવા જે ગ્રંથો જે આર્યોએ પોતાના જીવનના અંતિમ સમયમાં પોતાની આખી જિંદગીમાં કરેલા કાર્યો, એને થયેલા અનુભવો અને આ જંગલમાં રહીને આશ્રમમાં રહીને જે સતત ચિંતન મનન કરીને જે વિચારો ઉદ્ભવે એને એ ગ્રંથની અંદર ઉતારે, એવા ગ્રંથો એ આરણ્યકો તરીકે ઓળખાયા. ત્યાર પછી આવે વેદાંગ, તો કર્મકાંડો, આ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ એ વેદાંગની અંદર થાય. એક માર્ક્સમાં તમને પૂછે કોઈ કે વેદાંગમાં શેનો સમાવેશ થાય, તો વેદાંગની અંદર કર્મકાંડો, ત્યાર પછી જ્યોતિષ, ત્યાર પછી વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર, તો એનો સમાવેશ વેદાંગની અંદર થાય. ત્યાર પછી આપણને ખબર છે કે આપણા ભારતના પ્રાચીન જે ગ્રંથો છે, વેદો તો આપણે જોયા જ, એ સિવાયના 2 મહાકાવ્યો છે. એમાં એક છે રામાયણ અને એનાથી એ મોટું બીજું છે મહાભારત. એવું કહેવાય છે કે 1 લાખ કરતાં પણ વધારે શ્લોકોનો સંગ્રહ એ મહાભારતની અંદર છે. એટલે એટલા માટે જ એને મહાકાવ્યો કહેવાય. હાલની અંદર તો આપણે વાત કરીએ તો વર્તમાન સ્વરૂપ તો એનું ઈસવીસન 2જી સદીમાં મળ્યું. રામાયણ હમણાં પણ મેં તમને વાત કરી, આપણે લોકડાઉનમાં પણ જોયું, ભલે એ ભજવ્યું અને આપણે સમજ્યા કોઈ એક પ્રોડ્યુસર દ્વારા, પણ એ રામાયણ છે એની અંદર મુખ્ય કોની વાત છે તો અયોધ્યાના રાજા રામ, એમના પિતા દશરથ અને આખા એમના ભાઈઓ અને પરિવાર, આ મુખ્ય વાત છે. પછી એમાં રામ રાવણનું યુદ્ધ આવે, રામનો ગૃહ ત્યાગ આવે, સીતાનું અગ્નિની અંદર સમાઈ જવું આવે પૃથ્વીની અંદર. તો આવી બધી બાબતો, પણ મુખ્ય પ્રસંગ, મુખ્ય કથા એમાં રાજા રામચંદ્રની છે. એવી જ રીતે મહાભારતની જો વાત કરીએ તો મહાભારતનું મુખ્ય કથાનક જે છે એ કૌરવો અને પાંડવો, એક જ પિતાના 2 દીકરા અને એના અલગ અલગ સંતાનો, એની વચ્ચેનું જે યુદ્ધ થાય. પાંડુ રાજાના પુત્રો પાંડવો કહેવાયા અને ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો કહેવાયા, કુરુ રાજાના. તો એમની વચ્ચે પોતાના પ્રદેશો મેળવવા માટે થઈને, આમ તો પછી એમાં ઘણા બધા કારણો હતા, તો એમની વચ્ચે થયેલું યુદ્ધ એ એની અંદર મુખ્ય છે. ઘણી બધી એની અંદર સાહસી અને દિલચસ્પ ઘટનાઓ પણ છે. મહાભારતની અંદર બિલકુલ શરૂઆતનું તમે જુઓ તો નાના એવા ભીમને દુર્યોધન અને દુશાસન નદીની અંદર ફેંકી દે છે, પેલું નશીલો પદાર્થ પીવડાવીને. તમે એવું સાંભળ્યું હશે. પછી પાતાળ લોકમાં જાય ને ત્યાંથી પાછા એના માતાના પણ નાના એને અલગ પ્રકારનું કંઈક એવું જલપાન કરાવે અને એનામાં 10 હાથીનું બળ આવી જાય ને એવું બધું આવે. પછી વિશાળકાય રાક્ષસોને પણ મારી નાખવામાં આવે અને ખૂબ જ દિલચસ્પ ઘટનાઓ એવી બધી મહાભારતની અંદર છે. કેટલીક હૃદયસ્પર્શી ઘટનાઓ પણ છે. લાક્ષાગૃહ આખું સળગી જાય અને પેલું શું કહેવાય, સુરંગમાંથી પાંડવો બચીને નીકળી જાય. તો આખી એ રાજનીતિ, કઈ રીતે રાજ્ય વ્યવહાર ચલાવવો, કઈ રીતે સુશાસન પ્રણાલી ગોઠવવી, તો એ બધી બાબતો એ મહાભારતની અંદર છે. સૌથી મોટો ગ્રંથ છે. એની અંદર બીજી ઘણી નાની મોટી વાર્તાઓ, કર્ણનો પણ એક આખો અલગ પ્રસંગ છે, તમને ખબર હોય તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ છે. મહાભારતનો જ એક ભાગ છે, અહીંયા મેં લખ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતા. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણ અને એ સિવાય ઘણા લોકોએ પ્રયત્ન કર્યા હોય કે યુદ્ધ ન થાય, કારણ કે યુદ્ધ એ કોઈ વિકલ્પ નહોતો, પણ છતાંય જે જ્યેષ્ઠ કૌરવ પુત્ર જેને આપણે દુર્યોધન કહીએ, એની જીદને કારણે યુદ્ધ થાય. યુદ્ધના મેદાનમાં બંને સામસામે ઊભા રહી જાય, પણ તે સમયે પણ અર્જુન એની સામેના પક્ષમાં, જેના ખોળામાં રમીને પોતે મોટા થયા હોય એવા ભીષ્મ પિતા, જેની પાસેથી પોતે ધનુર્વિદ્યા અને અન્ય વિદ્યા મેળવી હોય એવા ગુરુ દ્રોણ,
એવા બધા પોતાના જ વ્યક્તિઓને, પોતાના જ કાકાના દીકરાઓ, પોતાના જ ગુરુભાઈઓને, પોતાના જ મામાઓને બધાને જોવે છે સામે, ત્યારે એનું હૃદય દ્રવી જાય અને તે સમયે મધ્યની અંદર રથ લઈ જઈ અને કૃષ્ણ આખો કર્મનો સિદ્ધાંત સમજાવે, ધર્મનો અર્થ સમજાવે, ભક્તિનો માર્ગ સમજાવે. તો એ એક આખું અલગ શાસ્ત્ર મહાભારતમાંથી રચાયું જે ભગવદ્ ગીતાના નામે ઓળખાયું. 3 બાબતો એની અંદર હમણાં મેં તમને કહીએ. મોક્ષ પ્રાપ્ત કઈ રીતે થાય. અર્જુન બહુ આમ દગાઈ ગયો હતો કે મારા સ્વજનોને મારે મારવાના, હું સ્વર્ગ લોકમાં જઈને શું દેવોને મોઢું બતાવીશ. તો ત્યારે કૃષ્ણ જે બધી બાબતો સમજાવે અને એમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. તો આની બાબતો એ કૃષ્ણ એમાં સમજાવે અને આવી રીતે આખું મહાભારતની સર્જન થયું. અને બહુ વર્ષો પહેલાં થયું, પણ આટલા બધા વર્ષોમાં પણ હજારો વર્ષો પછી પણ સદીઓ સુધી આ કરોડો લોકો માટે આ રામાયણ અને આ મહાભારત એ માર્ગદર્શન બન્યા. એવા ગ્રંથો આ સૌથી મહત્ત્વના છે. સંસ્કારના સિંચનમાં, ભારતીય સંસ્કૃતિના સમાજમાં સંસ્કારો ઉપર ઊંડી અસર આ 2 મહાકાવ્યો ઉપરથી પડી, રામાયણ અને મહાભારત. કઈ રીતે પિતાની આજ્ઞામાં રહેવું, કઈ રીતે ધર્મનું પાલન કરવું, વચનનું શું મહત્ત્વ હોય. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી એટલે તો એ ભીષ્મ કહેવાયા, નહીંતર એનું નામ ભીષ્મ નહોતું, દેવવ્રત નામ હતું એનું. તો એ બધી જે બાબતો છે ભારતીય સંસ્કૃતિના લોકોના માનસપટ ઉપર એની ખૂબ ઊંડી અસર પડેલી. હવે આ તો પાઠ આમ તો એવો છે કે આમાં જેટલું દીપમાં અંદર જઈએ એટલું જઈ શકાય, પણ પછી એનાથી થાય એવું કે ઘણી વખત અમારા દ્વારા વિદ્યાર્થીઓને વધુ જ્ઞાન મળે, માહિતી મળે, એટલે અમે આવું વધારાનું બહારનું સમજાવીએ, પણ ઘણા વિદ્યાર્થીઓ પછી પરીક્ષામાં એવું બધું લખે જે કામનું હોતું નથી. એટલે એ એક બાબત છે. હવે સમય જેમ જેમ જતો ગયો તો સંસ્કૃત ભાષાની અંદર પણ સાહિત્ય રચાતું ગયું. લૌકિક અને ધાર્મિક આમ બંને પ્રકારની રચનાઓ સંસ્કૃતની અંદર થવા લાગી. પુરાણોએ જે પ્રારંભની અંદર શરૂઆતની જો વાત કરીએ તો વૈદિક ધર્મને સમજાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવેલી. યાદ કરીને જે ગ્રંથો લખાય એ બધા સ્મૃતિ ગ્રંથો પણ લખાયા, વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો પણ લખાયા. સૌથી મોટામાં મોટું પ્રાચીન સમયમાં લખાયેલું અને આજે પણ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, આખા રાષ્ટ્રમાં અને વિશ્વ આખો ઉપયોગ કરે, એમાં આપણે પણ કેટલીક બાબતો સ્વીકારી છે, એ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કઈ રીતે એ આર્થિક બાબતોનું વિવેચન કરવું, તો એ બધી બાબત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જેને વહીવટી વિજ્ઞાનની કૃતિ કહેવાય. કોઈ પણ વહીવટ જે છે, આર્થિક વહીવટ કઈ રીતે કરવો, તો એમાંથી આપણને ઉમદા માર્ગદર્શન મળી શકે છે આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એ જ રીતે ઘણા બધા સ્મૃતિ ગ્રંથો લખાયા, એને આધારે કેટલાક જે રિવાજો છે, નિયમો છે, કર્તવ્યો છે, તો આવું બધું આપવામાં આવ્યું. ત્યાર પછી પ્રારંભિક સાહિત્ય, સંસ્કૃતની વાત થઈ, વૈદિક ધર્મને સમજાવવાની મુખ્ય ભૂમિકાની વાત થઈ. પછી સ્મૃતિ ગ્રંથો લખાયા. પછી શરૂઆતમાં બૌદ્ધ સંપ્રદાયનું જે સાહિત્ય લખાયું એ પાલી ભાષામાં લખાયું. એટલે કારણ કે તે સમયની એ ભાષા હતી, તો એની અંદર 3 ગ્રંથો મુખ્ય લખાયેલા, એટલે એને ત્રિપિટક, પાલી ભાષામાં એના માટે એક શબ્દ પડ્યો ત્રિપિટક. 3 ગ્રંથો હતા, સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આવા 3 પિટકો હતા, 3 ગ્રંથો હતા. તો એ 3 ગ્રંથો લખાયા, સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. પાઠ્યપુસ્તકમાં પણ તમને આપેલા છે. આ ઉપરાંત પણ ઘણા બધા ગ્રંથો લખાયા. પછી ગુપ્તોનો યુગ, જેમ બાંધકામના માટે પણ સુવર્ણ યુગ હતો, એમ સંસ્કૃત સાહિત્યના કાવ્ય માટે પણ સુવર્ણ યુગ કહેવાતો ગુપ્તોનો યુગ. એના સમયની અંદર મહાન કવિઓ થઈ ગયા. અહીંયા મેં તમને નામ આપ્યા છે. કવિ કાલિદાસ છે, કવિ ભવભૂતિ છે, ભારવી છે, માઘ છે, બાણભટ્ટ છે. તો આવા બધા જે થઈ ગયા, એની અંદર કાલિદાસ એ તો આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ. એને જે કાવ્ય સંગ્રહો લખ્યા એ ઉત્તમ, એની કાવ્યકલા અને નૃત્ય શૈલી. કેટલાક નામો આપણે અહીંયા નોંધવા પડે. કુમાર સંભવ છે, અભિજ્ઞાન શાકુંતલમ છે, ઋતુસંહાર છે, મેઘદૂત છે, રઘુવંશ છે. તો આ ઉત્તમ પ્રકારના કાવ્ય સંગ્રહો કવિ કાલિદાસે એ પોતે લખેલા. એ જ રીતે બાણભટ્ટે સમ્રાટ તે સમયના હતા હર્ષ, તો એના નામ ઉપરથી એનું હર્ષચરિત લખેલું, જે હર્ષવર્ધનનું જીવનચરિત્ર એની અંદર હતું. તો એવી જ રીતે બાણ, હમણાં જ આપણે અહીંયા બાણભટ્ટ એવું નામ સમજ્યા, તો એ બાણે કાદંબરીની રચના કરેલી. તો એવી જ રીતે ભવભૂતિએ ઉત્તર રામચરિત રચેલું, ભારવીએ કિરાતાર્જુનિયમ લખેલું,
વિશાખા દત્તે મુદ્રા રાક્ષસ લખેલું, શુદ્ર કે મૃચ્છકટિકમ લખેલું, દંડીએ દસકુમાર ચરિત. આ પ્રાચીન ભારતના જે મહાન સાહિત્યકારો આપણે કહી શકીએ, ઋષિઓ જેને કહી શકાય, એને આ કવિઓ જેને કહી શકાય, મહાન કાવ્ય ગ્રંથો લખેલા. એમાં દંડીએ જે દસકુમાર ચરિત સંવાદ છે બે વ્યક્તિ વચ્ચેનો, અને એમાં સંવાદમાં એવું આવે છે કે યુદ્ધ થાય અને જીભનો આગળનો ભાગ આ હોઠ કપાઈ જાય, તો એ હોઠ કપાઈ જાય તો અમુક જે પ્રવર્ગો હોય, અમુક જે શબ્દો હોય એ આપણે જીભ તાળવે ચોંટે તો જ બોલાતા હોય. તો ત્યાર પછી તો વાર્તા ઘણા ભાગોમાં લખાઈ, પણ એમાં કેટલાય પ ફ એવા અમુક શબ્દો હોય કે જે એ નીચેનો હોઠ અને જીભનો એમાં વિશેષ ઉપયોગ થતો હોય, તો એ શબ્દો ક્યાંય આવ્યા નહીં. એટલે એવું કહી શકાય કે આ દંડીએ કેટલો ઉત્તમ પ્રકારનો આ સંગ્રહ, એને કેટલી બાબતોનું સરસ મજાનું ધ્યાન રાખ્યાને આ લખ્યું હશે. તો એ દંડીનું દસકુમાર ચરિતમ, તો આ બધાનો સમાવેશ થાય. એની અંદર કેટલાક એવા કે જેની અંદર રાજનીતિની બાબતો હોય, તો કેટલાક પ્રેમ અને પ્રણયના પ્રસંગો ઉપર હોય, તો આવા બધા અલગ અલગ વિષયો, કેટલાક રૂપક સ્વરૂપે હોય, કેટલાક હાસ્ય પ્રસંગો હોય, તો કેટલાક ગ્રંથોમાં તત્વજ્ઞાન હોય. તો આવી રીતે અલગ અલગ પ્રકારના ગ્રંથો લખાયા. આવું આખા ભારતમાં લખાયું એમ આપણા ગુજરાતની અંદર પણ શરૂઆત થયેલી, અને ગુજરાતની અંદર ગુજરાતી ભાષામાં સાહિત્ય લખવાની શરૂઆત પદ્ય સ્વરૂપે થયેલી, કવિતાઓના સ્વરૂપે, પછી ગદ્ય સ્વરૂપે, પછી પાઠ સ્વરૂપે નવલકથાઓ ને નવલિકાઓ લખાયેલી. તો ગુજરાતી ભાષાનું પણ ખેડાણ થતું ગયું, અનેક કૃતિઓ રચાઈ. આપણા દરેક ધોરણમાં ગુજરાતીની અંદર પહેલું જ કાવ્ય તમારે આવતું હશે નરસિંહ મહેતાનું, આદિકવિ જેને કહેવામાં આવે. તો એ નરસિંહ મહેતા છે, મીરાબાઈ, એવી જ રીતે દયારામ, પછી અખો, પ્રેમાનંદ, પછી ગંગાસતી. તો આવા બધા સાહિત્યકારોએ ઘણા બધા પદો લખ્યા, ગીતો રચ્યા, ગરબીઓ લખી, છપ્પા લખ્યા, આખ્યાનો લખ્યા. તો આ બધા આપણા ગુજરાતી સાહિત્યના પ્રાચીન જે કવિઓ આપણે કહી શકીએ, પદ્ય સાહિત્યની જેને શરૂઆત કરેલી, એ બધું એમને આ ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. પછી ગુજરાતી સાહિત્યમાં જ કેટલાક સાક્ષર કવિઓ આવ્યા. એની અંદર આપણા સુરતના કવિ નર્મદ, જેના નામથી સુરતમાં મોટામાં મોટી લાઇબ્રેરી છે, નર્મદ લાઇબ્રેરી. તો એ નર્મદ છે, નવલરામ, પછી કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી. તો આવા બધા, મહિપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી. તો આવા બધા કવિઓ જે સાક્ષરવર્યો કહેવાયા, કે જે પોતે શિક્ષિત હતા અને ઉત્તમ પ્રકારના કાવ્ય સંગ્રહો લખ્યા. તો આ બધી બાબતો જે છે એ આપણા પ્રાચીન ભારતના સાહિત્યની વાત કહેવાય. હવે પછી એ મધ્યયુગનું જે સાહિત્ય છે એમાં કોને કયા સમયે કેવા સાહિત્યો રચેલા, એની આપણે જે વાત છે એ બીજા વિડીયોની અંદર સમજીશું. આની અંદરથી જે પણ હોમવર્કના પ્રશ્નો હશે એ આ જ વિડીયોની પીડીએફમાં તમને મળી જશે, અને આ બોર્ડ વર્ક અને એ પ્રશ્નો એ તમારે એની અંદર લખવાના રહેશે. ઓકે, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.